નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સૌથી નાના દૂરબીન વડે માત્ર 2 વર્ષની બાળકીની પથરીનું સફળ રીતે ઓપરેશન કરી અને ઉપલબ્ધિ હાંસિલ કરાઈ છે. કહેવાય છે કે જ્યારે ટેકનોલોજી અને પરફેક્શન બંને ભેગા થાય છે ત્યારે કંઈક જાદુ સર્જાય છે. આવો જ જાદુ જૂનાગઢના તબીબી ક્ષેત્રમાં સર્જાયો છે. હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડોક્ટર બિરજુ નિંબાર્ક અને ટીમ દ્વારા માત્ર 2 વર્ષની બાળકીની પથરીનું દુનિયાના સૌથી નાના દૂરબીન વડે સફળ રીતે ઓપરેશન કરાયું છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી કેડરોના પુનઃ સ્થાપિત થયેલા 43 કર્મચારીઓને કાયમી નિમણૂકના હુકમ એનાયત કરવામાં આવ્યા છે. આંગણવાડીની 179 બહેનોને રાષ્ટ્રીય પોષણ અભિયાન યોજના અંતર્ગત મોબાઈલ વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે 45 સફાઈ કામદારોને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અંતર્ગત 10,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 34 બેસ્ટ પિકર્સને VVE કીટનું વિતરણ કરાયું હતું. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પૂજાભાઈ સિસોદિયા અને સેનિટેશન ચેરમેન જવાબદારી મને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. ત્યારથી અમારે એક કર્મચારીઓને કાયમી કર્મચારીઓને કરવા માટે 43 કર્મચારીઓને અમે કાયમી કર્યા છે અને 45 કર્મચારીઓને 10,000ના ચેક અર્પણ કર્યા છે. જે ગટરમાં જે સારી કામગીરી કરે છે એ કર્મચારીઓને અમે એક સારી એવી કીટ આપી છે. CM સાહેબને રજૂઆત કરી, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, મેયરશ્રી અને જે અધિકારીઓશ્રી દ્વારા અમે CM સાહેબને પણ રજૂઆત કરી અને એમને ધ્યાને લઈને 43 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે. એ બદલ હું મોદીનો આભાર માનું છું. અને આજે 43 કર્મચારીઓ જે છે એ તેમની સારી કામગીરી કરી છે. એ 45 કર્મચારીઓ છે, એને 10,000 રૂપિયાની ચેક અર્પણ કર્યો છે. એટલે આજે જુનાગઢ સ્વસ્થ છે ને શ્રેષ્ઠ છે ને સાફ છે, તો એનો અટણે જે શ્રેય છે એ એક સફાઈ કર્મચારીને જાય છે ને એ સફાઈ કર્મચારી છે એના જીવના જોખમે ગામ સાફ રાખે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ રોડ રસ્તાના નવીનીકરણના કામોનું ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રત્યક્ષ રીતે નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સંજય કોરડિયાએ થઈ રહેલા વિકાસ કામોની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તેવી તાકીદ કરી હતી. જે નીતિ નિયમ પ્રમાણે મટીરીયલ્સનો ઉપયોગ કરવાનો થતો હોય તેનો ઉપયોગ કરીને ગુણવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં લોકોની ફરિયાદ ન આવે તેવી કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે સાથે કામગીરીને લઈને લોકોને હેરાનગતિ ન થાય ઉપરાંત લાંબા સમય સુધી કામગીરી ન ચલાવવા માટે નિયમ, સમય અને મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જૂનાગઢના ગરવા ગિરનારના ગોદમાં આવેલા કાશ્મીરી બાપુ આશ્રમ ખાતે 9 દિવસ શ્રીમદ દેવી ભાગવત અમૃતધારા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો આવતીકાલે 10 એપ્રિલથી પ્રારંભ થશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ, તુવેર, અડદ અને દિવેલાના બિયારણનું વેચાણ કરવામાં આવશે. વેચાણની ઓનલાઈન નોંધણી 15 થી 27 એપ્રિલ દરમિયાન કરવાની રહેશે. બિયારણનો જથ્થો રહેશે ત્યાં સુધી ખેડૂતને વધુમાં વધુ 20 બેગ 40 કિલો બિયારણ આપવામાં આવશે, તેમ જગદીશભાઈ પટેલે જણાવ્યું છે. જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ બાઇક રેલી કાઢીને ઉમેદવારીના ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોમાં ખેડૂત પુત્રો, નાના વર્ગમાંથી આવતા એજ્યુકેટેડ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ ઘટના વર્તમાન શિક્ષણ પ્રણાલીની વરવી વાસ્તવિકતા અને તેની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. જ્યારે 80,000 જેવો માતબર પગાર લેતા શિક્ષક આશીર્વાદ જેવા પાયાના શબ્દો લખવામાં ભૂલ કરે ત્યારે તે માત્ર વ્યક્તિગત અજ્ઞાનતા નથી, પરંતુ લાખો બાળકોના ભવિષ્ય સાથે થતી ક્રૂર મજાક છે. એક તરફ ઉચ્ચ લાયકાત ધરાવતા તેજસ્વી યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવા બિનકાર્યક્ષમ લોકો તંત્રમાં ઘૂસી ગયા છે. આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે માત્ર ડિગ્રીઓ કે કાગળ પરની લાયકાત પૂરતી નથી. શિક્ષણ જગતમાં જવાબદારી અને ગુણવત્તાનું કડક ઓડિટ થવું અનિવાર્ય છે, જેથી દેશના પાયા સમાન વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ ઐતિહાસિક નિર્ણય ભારતીય રાજનીતિમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી કદમ સાબિત થશે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આ પ્રસ્તાવ મુજબ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 30% અનામતની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત લોકસભાની બેઠકોની સંખ્યા વધીને 816 થશે અને તેમાં મહિલા સાંસદોની સંખ્યા 269 સુધી પહોંચશે.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે ચૂંટણી પંચનો આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ છે. બેલેટ પેપર દ્વારા મતદાન કરતા કર્મચારીઓ અને અનિવાર્ય સેવાઓ સાથે જોડાયેલા મતદારો માટે સીસીટીવીની દેખરેખ હેઠળ મતદાન કરવાનો નવો નિયમ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે દબાણને અટકાવવામાં મદદરૂપ થશે. ટેકનોલોજીનો આ પ્રકારે ઉપયોગ કરવાથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરી શકાશે. આ દિશા નિર્દેશો સ્પષ્ટ કરે છે કે લોકશાહીના પર્વમાં દરેક મતના મૂલ્યને સુરક્ષિત રાખવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના એક ગામને અપશબ્દો મુક્ત ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર આવેલું 6000ની વસ્તી ધરાવતું બોરસર મધ્યપ્રદેશનું પહેલું ગામ બન્યું છે જેને અપશબ્દો મુક્ત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે કોઈ પણ અપશબ્દોનો આશરો લે છે તેને તાત્કાલિક દંડ અને સજા પણ કરવામાં આવે છે. આ નિયમ દરેકને લાગુ પડે છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ. જો કોઈ લડાઈ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરે છે તો તેને તાત્કાલિક 500 રૂપિયા દંડ કરવામાં આવે છે અથવા 1 કલાક માટે ગામમાં સાફ સફાઈ કરવા માટે કહેવામાં આવે છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઐતિહાસિક સિદ્ધિ મણિનગર ખાતે અમદાવાદ વડોદરા રેલવે લાઇન પર આશરે 1360 મેટ્રિક ટન વજન ધરાવતા ભારતના સૌથી ભારે પ્રીકાસ્ટ પ્રીસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું કારણ હવે સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે સરકારની સામે કે સત્તા સામે રોજ રોજ આંદોલન કરીને ચહેરો ચમકાવી શકાય, પરંતુ લોકોની પીડાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો સત્તામાં રહેલી પાર્ટીએ નિર્ણય કરવો પડે છે. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત દરમિયાન કરપડાએ જણાવ્યું કે હવે તેઓ સત્તામાં રહેલી પાર્ટી સાથે સહયોગ કરીને ખેડૂતોના હિત માટે કાયમી ઉકેલ લાવવાના પ્રયત્નો કરશે અને આ નિર્ણયથી પ્રદેશની રાજકીય દ્રશ્યમાં મહત્વપૂર્ણ બદલાવ સૂચવે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.